દરેડમાં સ્થળાંતરિત કરાયેલા 1500 લોકો માટે તંત્રના સહયોગથી સેવાભાવીઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરાયું. કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે સ્થળનું નિરીક્ષણ કરી સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા. જામનગર જિલ્લામાં અતિભારે વરસાદના પરિણામે નીચાણવાળા વિસ્તારમાં રહેતા અનેક લોકોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામત જગ્યા ઉપર સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે દરેડ, ચેલા અને આજુબાજુ નીચાણવાળા વિસ્તારમાં અને ઝૂંપડાઓમાં રહેતા 1500 જેટલા લોકોનું દરેડ પ્રાથમિક શાળા, પીટીસી કોલેજ, ભરવાડ સમાજમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ લોકોને જમવાનું મળી રહે તે માટે દરેડ જીઆઈડીસી એસોસિએશન, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક, દરેડ ગામના આગેવાનો અને સેવાભાવીઓ દ્વારા છેલ્લા 2 દિવસથી તંત્રના સહયોગથી બંને ટાઈમ 1500 જેટલા લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને નાના બાળકોને પીવા માટે દૂધની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે દરેડ ખાતે કારખાનામાં મજૂરો અને અનેક પરિવારો માટે તૈયાર થઈ રહેલ ફૂડ પેકેટની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી 25 જેટલા સ્વયંસેવકોની કામગીરીને બિરદાવી હતી.